હેલો ગાઈસ, કેમ છો બધા? તો સલૂનના કામમાં દિવાળી ક્યાં ગઈ ની ખબર જ ન પડી. દિવસો જાતા હતા ને આવતા હતા, ઉઠીને ભાગતા હતા સલૂન ને. ફાઇનલી આજે હું તમારા માટે વ્લોગ લઈને પહોંચી ગઈ છું. નામ જોઈ મારે દિવાળી આવી ગઈ. આપણે મુકાવી દીધી સરસ મજાની મહેંદી. ફટાફટ મહેંદી મુકાઈને આપણે રાતના 11:30 વાગે સીધા પહોંચી ગયા સલૂને. પણ જોઈ લે બધા સ્ટાફ વર્ક કરતા હતા કેમ કે ટ્રાફિક નો તો પાર જ નહોતો. અને મારે તો સારું બે હાથમાં મહેંદી હતી ને એટલે આપણે કઈ કામ કરવાનું નહોતું, આરામથી બેઠા હતા. અને હકીકતમાં કહું તો હું કઈ કામ જ નથી કરતી, આરામથી બેઠી જ હોય. અને કામમાં રાતના 12 વાગી ગયા ને પછી યાદ આવ્યું હાલો બધા સ્ટાફ માટે પીઝા મંગાવી લે. આમ જોઈ લે સ્વામી તો જોઈ લે મને મૂકીને એકલા ખાવા માંડ્યા ને મને ખવડાવ્યું નહીં. મારા હાથમાં મહેંદી હતી ને તો એને એમ ન થયું કે એક બાઈટ ખવડાવું. બધા એકલા પીઝા ખાધા ને મને કોઈ પૂછ્યું નહીં ગાઈસ. પછી આપણે ઘરે જઈને ખોટાઈ ગયા, સવારે ઉઠીને પાછા પહોંચી ગયા સલૂને. આજે તો હતી દિવાળી એટલે સ્ટાફ જોઈ લે સરસ મજાની રંગોળી કરી હતી. અને સ્વામી તો કોઈ દી ફ્રી જ ન હવારમાં જોઈ લે એના કામમાં લાગી જ ગયા હતા. ટ્રાફિક નો તો પાર નો તો બધા કામ જ કરતા હતા. હું તો આરામથી બેઠો હતો. અને પછી તો સ્વામી એના કામથી બહાર આવ્યા ને એટલે હું તો બેઠી હતી. મને કે હું થયું મેં મારું માથું દુખેલા ફ્રી હોય ચા લઈ આવજો ને એટલે ઈ તો નીકળી ગયા સીધા ચા લેવા માટે. અને આ ક્લાયન્ટ અમારા માટે લેવા હતા દિવાળીની ગિફ્ટ એટલે આપણે કીધું હેપી દિવાળી ને થેન્ક યુ. સ્વામી પાસે તો ખાલી આપણે ચા જ મંગાવી પણ હારવાર આજ તો ઈ થેપલા લઈ આવ્યા. મેં લે આજ તો તમને મારા ઉપર પ્રેમ આવી ગયો કે મને ભૂખ લાગી હતી ને એટલે લઈ આવ્યો. પછી તો હવારમાં પેટ ભરીને આજ તો નાસ્તો કરી લીધો ને બહાર નીકળીને જોઈને તો ઓહો ક્લાયન્ટ, ઓહો આટલા બધા ક્લાયન્ટ અમારે બેહાડવા કે કેમ કે અમારા સલૂનમાં જગ્યા જ નથી ગાઈસ. કામમાં બપોરના 2 વાગ્યા ને આપણે તો ગોથા આવતા હતા એટલે આપણે તો સરસ મજાનો ઠંડો જ્યુસ પી લીધો. અને જોઈ લ્યો ગાઈસ આ એક જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, બીજું કોઈ નથી. છેલ્લા કેટલાય દિવસે કામમાં બપોરના રોટલા નહોતા જોઈને આજ તો સરસ મજાનું પાર્સલ મંગાવી લીધું હતું. બે ગયા બપોરના રોટલા ખાવા માટે. અને મેં તો મારું ફેવરેટ વઘારેલો બાજરાનો રોટલો મંગાવ્યો ને સ્વામી તો જોઈ લો સીધા રોટલા ખાવા માંડ્યા. એટલે મેં મહેંદી મુકાવી આમ જો કલર આવ્યો એ તો તમે જો કીધું. મેં કીધું તમે જ મારામાં ધ્યાન જ નથી દેતા તો કે મારા પાસે ટાઈમ નથી તમે જોવાનો. મેં હા કાંઈ વાંધો ને આનો બદલો હું લઈશ. અને દિવાળીનો તહેવાર એટલે બધા સ્ટાફને આપણે ગિફ્ટ પણ આપી પડે ને. રેડી થઈ ગઈ હતી આ ભાઈ લઈને પહોંચી ગયા હતા આ સલૂને. અમારા સ્ટાફને કાઢીને બાકી બધું મોકલાવી દીધું બીજી બ્રાન્ચે કેમ કે ત્યાંના સ્ટાફને પણ આપવું પડે ને. આ ભાઈને કીધું હાલો તમે લઈને નીકળો. ત્યાં તો સ્વામી દોડીને આવી ગયા સમજી લે એને બધું ભરીને દિવાળી વિશ કરતા. મેં કહેલા હું કઈ મરી નથી, હું જીવું જ છું હજી. સવારની હાયરું પણ એકવાર એમ ન કીધું કે હેપી દિવાળી. પછી કીધું તમે હેપી દિવાળી કયો કે નો કે હાલો. મેં મારે તો શોપિંગ કરવાની એટલે અમારે દિવાળી આવી ગઈ હતી સીધા નીકળી ગયા બજારમાં. સમજે સ્વામીને જ મારે હાર આવું જ નહોતું પણ આજ તો ઢળીને બજારમાં લઈ ગઈ. અને આટલા ટાઈમમાં પહેલી વાર અમારા ભેગા આવી રીતે હાલીને બજારમાં આવે, બાકી મને કે લઈ જ ન જાય. પછી તો આપણે જેઠ બાપાને ફોન કરીને બોલાવી લીધા. મેં હાલો બજારમાં રખડવા. અને અમે બજારમાં શોપિંગ કરવા જ નીકળ્યા હતા પણ અમારા જેઠ બાપા જોઈ લે વેને સઈડાઈ કે આ બાઈ ખરીદી લેવી જોહે. મેં કીધું આ બાઈ ખરીદશો તો ઘરમાં રહીને ઈ બાઈ વઈ જાય. હાલો કીધું ઘર ભેગા થઈ જાય ફટાફટ. આખી બજારમાં રખડીને થાય ગયા પણ એક મને માણા જેવો ડ્રેસ નો મળ્યો. બોલો હવે ન્યુ યર ના દે પહેરવું હું નહીં તો સૌથી મોટી ઉપાધિ હતી. પછી કાંઈ જરૂર નહીં તો 10 રૂપિયાના પોપકોર્ન ખાઈને નીકળી ગયા અમે બહાર જમવા માટે. સરસ મજાનું પેટ ભરીને જમી લીધું ને આજ તો દિવાળી હતી એટલે પ્રતાપને કીધું હાલો થોડાક ફટાકડા તો ફોડી. અને આ અમારા બે માણાની પહેલી દિવાળી એટલે થોડાક ફટાકડા તો ફોડવા જ પડે ને. સ્વામીને કીધું કેવા ફટાકડા લેવા, ફૂલઝર તો હરકતી જ નથી. મેં કીધું આંધો તો બાકસમાં જતો ફટાકડા જ મારા સ્વામી સરસ મજાના લેવા હતા મારા જેવા. કલાકની મહેનત પછી મારી ફૂલઝર સરસ મજાની જગી ગઈ એટલે આપણે તો ઠેકડા મારવા માંડ્યા. અને આપણે કઈ બોમ્બ ફોડતા આવડતું નથી એટલે આવા ઝાડવા કરતા આવડે એટલે આપણે 2-3 ઝાડવા ફોડ્યા. પછી તો જોઈ લે સ્વામી લેવા તો મારા માટે સ્પેશિયલ દુબઈ થી ફૂલઝર ગાઈસ. અને આ રહી ને જાદુ મંતર વાળી હતી. જોઈ લે હમણાં હું એમ કહું ને બંધ થઈ જાય એટલે બંધ થઈ જતી. જોયું તમે? અને પાછી ફૂંક મારો ને ચાલુ થઈ જાય. આ કઈ જેમ તેમ વાતું છે.